દસ્તા વાળી આ નવી ટેકનોલોજી આવી છે આ વખતે નાખવાના છે સિંગના દાણા એટલે આગળ કમ્પ્લીટ સિંગ પણ હવે સીધી ચાણી આમાં નાખી દીધી મમરામાં. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે જો ઉત્તરાયણ આવી ગઈ છે તો આપણે સિંગ પાક બનાવવાનો છે, પછી મમરાના લાડવા બનાવવાના છે ને તળ હાકડી, કેમ કે રિવાજ રો એટલે બનાવવું તો પડે. હા ભાઈ, ત્રણ વસ્તુ બનાવવાની છે. તો શરૂઆત કરી દાણા હારા કરવાની. તમને શું ભાવે, કયું ભાવે? હે લાડવા. આપણે બધાને ને અમારે મમરાના લાડવા વધારે ભાવે, બધાને આખા ઘરમાં. એટલે મમરાના લાડવા છે ને એ જ વધારે બનાવવાના છે. બાકી થોડું બધું સ્વાદ પ્રમાણે બનાવવાનું છે. તેલ હાંકળી બનાવવાની છે અને સિંગ પાક, આ બધે સ્વાદ અનુસાર. પણ મમરાના લાડુ વધારે બનાવવાનું છે એટલે હું જવા દઉં છું મમરા લેવા. આપણે હવે તાવડી મૂકી દીધી ને દાણા શેકવા પછી, કેમ કે શેકીને પછી સિંગ પાક બને. તો ભાઈ પેલા દાણાની પ્રોસેસ કરીએ. આમાં બધું વગેરે આવશે ભાઈ. ત્રણ વસ્તુ બનાવવાની છે. જો ભાઈ કમ્પ્લીટ દાણા શેકે છે હવે સ્મિતા. સિંગ મસ્ત શેકાઈ ગઈ છે ને હવે આને આપણે દાણા સોલવાના છે, ફોલવાના છે, ટૂંકમાં ફોલવાના. ફોફા કાઢવાના. ધગે હે ભાઈ. જો આ રીતના ફાયદો કરવાનું છે, ઓટોમેટિક થઈ જાય એટલે ફોફા ઉખડી જાય. હવે લીધું છે ભાઈ તેલ, કેમ કે દાણા શેકાઈ ગયા છે તો સાથે તાવડી છે ને તો સાથે તેલે શેકવા પડશે એમ થોડા. તો તેલ લઈ લીધા છે શેકવા માટે, તેલને મૂકી દીધા છે શેકવા માટે. હવે મસ્ત શેકાઈ જાય પછી બધી એકારે પ્રોસેસ ચાલુ છે ભાઈ. પછી એક કામ શરૂ કરીએ. મહેનત બહુ થાય. મહેનત તો થાય, એ વાત સાચી ભાઈ. મહેનત વગરનું કાંઈ ન મળે, પણ એવું છે. તેલ મૂકી દીધા છે સરસ મજાના, બધા રેડી કરી નાખ્યા છે. અને હું અહીંયા બેઠો તેલ હેકું, પણ મારાથી તેલ હેકાય ન હેકાય. જો બાકી આપણે કઈ વાડી તો છે નહીં, લકરી એમ થાય કે ભાઈ તેલ ઘરના હોય. ઘરના નથી, અસ્મિતાની બેનની ઓલાથી લાવ્યા હતા. હેકી નાખ્યા છે કમ્પ્લીટ તલ. અને હવે પેલું કયું બનાવવાનું છે આપણે, તલ, મમરા કે સિંગ? પેલા સિંગ થી શરૂઆત થાય ભાઈ. થોડું બધું જ તમને વિડીયોમાં જોવા મળી જાય. આજ નાટકતા નહીં આવડતું એમ કે આ ફોફા તો નીકળે છે. દસ્તા વાળી કરી છે ભાઈ, દસ્તા વાળી આ નવી ટેકનોલોજી આવી છે આ વખતે. આ વખતે કેમ આજકાલ આપણે ભાંગીને બનાવવાના છે. ભાંગીને ભાઈ દર છોકરા ખાય ને તો આખો ગળી જાય પછી. ફાયદો નથી આ વખતે, ભૂકો કરવાનો છે એટલે હાવ ફાયદો નથી રાખવાની. જો કે આપણે 2-3 વાર સિંગ પાક ઓળના વરમાં બનાવ્યો છે, પણ ફાયદો જ રાખી છે. આ વખતે ભૂકો પ્લાન છે, ભૂકો કરીને. બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. જો મમરાને 2 ઠેલીને લાડવા બનાવવાના છે, સિંગે રેડી થઈ ગઈ, તેલે રેડી થઈ ગઈ છે, અને ચાળણી બનાવવાની પ્રોસેસ હવે ચાલુ કરે છે અસ્મિતા. ચાળણી શરૂ થઈ ગઈ છે પ્રોસેસ. એક ઘરવાળ લાવી રાખવું પડે, મળે નહીં એમ કે બરાબર પ્રોસેસ છે ભાઈ. ચાણી મસ્ત આવી ગઈ છે. હવે નાખવાના છે સિંગના દાણા એટલે આગળ કમ્પ્લીટ સિંગ પણ. ચાણી ઉપર ડિપેન્ડ હોય હવે, પણ મસ્ત ચાણી આવી ગઈ છે કમ્પ્લીટ, 1 નંબર. ચાલો દાણા નાખી દીધા છે, નાખી દો. આવી જા બધા રેડી ભાઈ. ચાલો કમ્પ્લીટ ચાણી આવી ગઈ છે ને સિંગ દાણા નાખી દીધા થાય છે. હવે સિંગ દાણા જોઈએ છીએ કેવા ફિનિશ આવે છે. બધી વસ્તુ A to Z બનાવવાની છે. હવે આની પછી તેલનો વારો લીધી. સિંગ પાક સિક્કી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કેમ કે હવે આ એક થાળી બાકી છે, 2 થાળી થઈ જાય કમ્પ્લીટ. આ થાળી કમ્પ્લીટ થઈ ગઈ. હવે પછી આના બટકા પાડવાના છે. સિંગનું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાર પછી હવે આપણે લેવાનું છે તેલ પાક બનાવવાનો છે. ભાઈ હવે આ છે ને તેલનો વારો છે. તેલની ચાણી આ બધી સેમ સિસ્ટમથી જ ભાઈ, એકની એક બધી વસ્તુ બને છે. તેલ પાક હોય, માંડવી પાક હોય, પછી મમરાના લાડુ હોય, બધી સેમ સાણી ઉપર ડિપેન્ડ રહે. સાણી જેવી હોય એ રીતે હાલે. આ પણ મોટો સાણો આવી ગયો મારે. આ મોટો સાણો છે. આ સાણી મારે એટલે કાંઈ વધે નહીં છે. કા બરાબર ને? જો આમ સાણી ચાલુ છે. તેલનો વારો આવી ગયો. નાખી દો આવી ગયા તેલ બધા. ભાઈ તલ હાંકળી કમ્પ્લીટ. તેલ હાંકળી થઈ ગઈ છે, બટકા પાડવાના છે આનાથી. અહીંયા જો એક ઢાંકાઈ ગઈ છે ઓલરેડી. ત્યાર પછી આને હવે 2 વસ્તુ મસ્ત થઈ જાય. હવે મમરાના લાડવાની પછી ચાલુ કરવાના છે. હાલો 2 થાળી થઈ ગઈ છે. હવે ફાઇનલી વારો આવ્યો છે મમરેશનો. મમરેશની ચાણી મૂકી દીધી છે અને આવી ગયું છે તગાર હારે બહુ કનેક્શન છે જબરજસ્ત. હે સીધી તગારામાં ચાણી મમરા પેલા નાખીને પછી, અને તગારા હારે બહુ કનેક્શન મોટું છે. કેમ કે તગારાના વિડીયો બહુ વાયરલ જાય છે અમારા. આ વિડીયોનું ખબર નહીં,
પણ તગારું વિથ પપ્પા બેયનું કનેક્શન છે. પપ્પા વિડીયો બનાવે ને તો વાયરલ થાય, પણ પપ્પાને લાવવા મુશ્કેલ છે ભાઈ, કેમ કે શેરડીમાં ગયેલા છે. હવે પપ્પા જ વિડીયો બધા જોવે છે, એ તો ઝેડ વિડીયો જોવે છે પપ્પા, કેમ કે કેધા કરે ભાઈ, અપડેટ આપે કેમ છે. તો પપ્પા તો જોતા જ છે આ વિડીયો, તો એમને ખાસ કે આવી જાઓ વહેલા ઘાએ ઘા ફટાફટ, બે તગારામાં વિડીયો બનાવો છે, ખમણ બનાવવા છે. તો ખાસ પપ્પાને મેસેજ પહોંચી ગયો છે. આમ તો ફોનમાં નહીં કહેવાય, વિડીયોમાં ડાયરેક્ટ કીધો એટલે મેસેજ સીધો પહોંચી જાય છે. તો ભાઈ ફાઇનલ ફિનિશ છે આ મમરાની ચટણી કહેવાય છે, ચાણી, મમરાની ચાણી છે ભાઈ. બધું એક પછી એક કમ્પ્લીટ થઈ જાય. ડીશ હતા આજ મારે કામ પૂરું થઈ ગયું એટલે હું વહેલા આવતો રહ્યો છું ને હમણાંથી રેગ્યુલર વિડીયો નથી આવતા, કેમ કે આવશે નહીં, કેમ કે હમણાં થોડુંક કામકાજમાં હોય એટલે 4-5 દિવસે 2-3 દિવસે કાંઈ નક્કી નહીં હોય, ક્યારેક ઉપરે આવી જાય તો વિડીયો ઉપર ડિપેન્ડ રહે. હમણાં કાંઈ વિડીયો નથી, આજનો વિડીયો શૂટ થાય ને આજે જ અપલોડ થાય, એટલું ફાસ્ટ કામકાજ છે મારું. મમરા ડાયરેક્ટ તગારામાં નાખી દીધા છે, મમરા તગારામાં નાખી દીધા અને સીધી ચાણી આમાં નાખી દીધી મમરામાં. હવે ભાઈ બરાબર મમરાને મિક્સ કરવાના છે. આ પેલા એક ઓલાની આપણે એક થેલી છે, એક થેલી બાકી છે. હવે મમરાને મિક્સ કરી નાખી મસ્ત, એટલે મમરાના લાડવા કમ્પ્લીટ ભાઈ. અને આ બધી પ્રોસેસ છે ને ફાસ્ટ હોય, ગરમમાં ગરમ હોય ને ત્યાં લાડવા વાળવા પડે, એટલે કાંઈ ન થાય ભાઈ. સોંટે ભાઈ ઓલો જ રહે. ફાસ્ટ લાડવા વાળવાનું ચાલુ કરી નાખ્યું છે, કેમ કે આ છે ને ગરમમાં ગરમ હોય ને ત્યાં સુધીમાં વાળી દેવા પડે કમ્પ્લીટ. તો વાળવાનું ચાલુ કરી દીધું છે. તો લાડવા હવે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. આ બીજી વાર સડાયું, કેમ કે એટલા લાડવા છે ને વેળા નહીં એવું હતું કા ના વેળા ને એવું હતું. તો ભાઈ જો એટલા લાડવા રહી ગયા છે, ફરી વાર હવે વાળે છે. બાકી આ લાડવા બધા રેડી થઈ ગયા. તમે બેન ક્યાં કરી રહી હો? હે લાડવા બનાવો છો? લાડવા બનાવે છે બેન હતી. તે વેળો કોયા વેળો એમ હાસુ કે ખોટી છે તૈયાર આમાં રેડીમેડ લાડવા લઈ બેન વાળે એવું છે, રિપ્લેસ મારે છે કા આમ ડબલ હાથ મારે એવું છે. મમરાના લાડવા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત. જો એક ઘાણ બની ગયું છે, તેલ હાંકળી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટોટલી. અને હવે બીજા ઘાણની તૈયારી કરે છે, કેમ કે હજી એક થેલી પડી છે, તો 2 ઘાણ બનાવવાના છે. તો આવી બધી કાંઈક પ્રોસેસ હતી ભાઈ, કમ્પ્લીટ સંપૂર્ણ પૂરી થઈ ગઈ. ડીશ છતાં પૂરી થઈ ગઈ, મોટો ફાયદો રહ્યો. નકર ભાઈ વિડીયો ન થાત, કેમ કે સાંજે અંધારામાં બહુ સારું આવે નિયમ થાય. તો જો કમ્પ્લીટ થઈ ગયું છે. અને ખાસ ભાઈ તમને સિંગ પાક કે મમરાના લાડવા કે પછી તેલ હાકળી, આ 3 માંથી કયું તમારું વધારે ફેવરેટ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મને તો ભાઈ છે ને મમરાના લાડવા ભાવે છે, તમને જે ભાવતું હોય ને એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો કેવો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ.